गुजरात के सावली की राणिया दूध मंडली का विवाद अब राजनीतिक मुद्दा बन गया है। इस मामले विधायक केतन इनामदार ने सरकार से पत्र लिखकर फौरन हस्तक्षेप की मांग की है। वडोदरा के सावली की राणिया दूध मंडली में दूध संग्रह बंद होने के बाद 400 से अधिक पशुपालक संकट में आ गए हैं। इसी मुद्दे पर विधायक केतन इनामदार ने कृषि मंत्री जीतू वाघाणी को पत्र लिखकर हस्तक्षेप की मांग की है। उन्होंने कहा कि नया शिहोरा, पुराना शिहोरा, पीपलिया और रायपुरा के पशुपालकों की रोजी रोटी इस विवाद से प्रभावित हो रही है। हमारा आदरणीय सहकार और कृषि मंत्री जीतूभाई वाघाणी साहेब ने पत्र लख्यो छे અને છેલ્લા 2-4 દિવસથી આપ જાણો પણ છો કે ભાઈ અમારા દેસર તાલુકાના દેસર ઝોનના ખેડૂતો શિહોરા, નવા, જૂના, પીપળિયા, ઘોડસદ, અજબપુરા, મીઠાપુરા, રાયપુરા આ બધા ખેડૂતો જ્યારે રાણિયામાં ભરતા હતા છેલ્લા કેટલાય વર્ષોથી એમને દૂધનો ભાવ ત્યાં આગળ સારો મળતો હતો। એમને બોનસથી માંડીને બધી જ વસ્તુમાં એમને પોતાને સંતોષકારક ત્યાં આગળ પરિણામ મળતું હતું અને કેટલાય ટાઈમથી ભરતા હતા। મને પણ ખબર છે કે ભાઈ એક સંઘનો બીજા સંઘનું દૂધ ના લેવાનો પરિપત્ર ફેડરેશનનો છે, પણ મારું બરોડા ડેરીને અને માન્ય મંત્રીશ્રીને આજે રજૂઆત પત્ર દ્વારા એક જ છે કે બરોડા ડેરીના એમડીને પણ મેં લખ્યું છે, અમૂલ ડેરીના એમડીને પણ લખ્યો છે પત્ર અને જીતુભાઈ વાઘાણીને પણ આખી વિગતવાર વિસ્તૃત માહિતી આપી છે કે ભાઈ જો રાણિયા સુધીના લોકોને દૂધ ભરવા જવું પડે તો રાણિયા સુધીના 8-10 કિલોમીટર આ લોકોને કોઈ એવો શોખ થતો નથી કે બીજા સંઘમાં દૂધ ભરે। બરોડા ડેરી મજબૂત થવી જોઈએ, બરોડા ડેરીમાં જ દૂધ ભરાવવું જોઈએ અને દરેક મંડળી મજબૂત થાય, સંઘ મજબૂત થાય એવી ઈચ્છા અમારી અને પશુપાલકોની પણ છે। પશુપાલકને એનો ભાવ મળતો હોય તો એને દૂર જવાની કોઈ જરૂર નથી, ગામની મંડળીમાં જ દૂધ ભરે છે, પણ આ ભાવ નથી મળતો એટલે ત્યાં જવું પડે છે તો પોષણક્ષમ ભાવ મળે અને બરોડા ડેરીના આવતા દરેક ઝોનના પશુપાલકોને એમની પોતાની મંડળીમાં સારું બોનસ મળે, પોષણક્ષમ ભાવ મળે, ભાવફેરની મોટી સારી રકમ મળે, આ બધું જ મળે તો હું માનું છું ત્યાં સુધીને બીજે નહીં જાય। તો મારા પત્ર દ્વારા એવી વાત છે કે ભાઈ બરોડા ડેરીને સાથે સંકલન કરીને ગવર્નરની સાથે મિટિંગ કરીને તો વ્યવસ્થિત ભાવ મળે અને જ્યાં સુધી ભાવ ના મળે ત્યાં સુધીને અન્ય સંઘમાં દૂધ જે અત્યારે ભરાય છે એ ભરવાનું ચાલू રહે, જેનાથી પશુપાલકોને ખોટ ના જાય, કારણ કે એમને ખૂબ મહેનત કરી અને આ पशुपालन व्यवसाय करना पड़ता है। आज रजूआत मारी मंत्री ने तमाम एमडी ने इस मामले प्रभावित पशुपालकों ने भी अंतरिम व्यवस्था करने और बरोड़ा डेयरी, अमूल तथा पशुपालकों की संयुक्त बैठक बुलाकर समाधान निकालने की मांग भी की है। हमारा धारासभ्य श्री केतनभाई इनामदारना निवास स्थाने गया था અને ત્યાંથી અમને એક સારો એક મેસેજ અને એવું મળેલું છે પત્ર એમને અમારા કેતનભાઈ જીતુભાઈ વાઘાણી સાહેબને આજે પત્ર લખેલો છે અને અમે ત્યાં પછી બરોડા ડેરીના એમડી છે તેમને બી અમે મળ્યા હતા અને એમને બી અમે મળીને અમે બધાએ પશુપાલકોએ રજૂઆત કરી છે કે અમને જો અમૂલ ડેરી જેવો અમને ભાવ ફેર જો બરોડા ડેરી આપશે તો અમે ચોક્કસ અમે ત્યાં આગળ અમે બરોડા ડેરીની અંદર દૂધ ભરીશું, પણ જ્યાં સુધી અમારા પશુપાલકોને જ્યાં સુધી બરોડા ડેરી ભાવ નહીં આપે ત્યાં સુધી અમને ત્યાં રાણિયા અમૂલ ડેરીની અંદર દૂધ ભરવાની પરમિશન આપે એવી અમે આશા રાખીએ છીએ। હું ઘણા સમયથી દૂધ ભરું જ છું રાણિયા દૂધ મંડીમાં। અમે કાલે હવે બંધ થવાથી અમે કાલે ડેસર મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ અરજી આપી છે અને સાવલી પ્રાંતમાં પણ અરજી આપી છે અને આજે અમે કેતનભાઈ ઇનામદાર અમારા ધારાસભ્ય છે એમને મળવા ગયા હતા અને એમને અમને પૂરેપૂરું આશ્વાસન આપ્યું છે અને પત્ર લખ્યો છે જીતુભાઈ વાઘાણી આપણા મંત્રી છે એમને કે અમે તમારે આ જે ભાવફેરની રકમ છે બરોડા જિલ્લામાં એને અમે પૂરી કરી આપશું, એને પૂરેપૂરો ભાવ ચૂકવાય એ માટેને અમે પત્ર લખું છું અમારા પશુપાલકના મંત્રી જીતુ વાઘાણી સાહેબને અને એમને પૂરું આશ્વાસન આપ્યું છે કે જે પશુપાલકો સાથે કોઈ અન્યાય નહીં થાય અને જ્યાં સુધી બરોડા ડેરીમાં નીચેની મંડળીઓ સુધરશે ત્યાં સુધી તમારું રાણિયા દૂધ ઉત્પાદક મંડળીમાં તમે ત્યાં સુધી ના પૂછાય ત્યાં સુધી તમે પોતાનું દૂધ ભરી શકશો અને જેવી રીતના બરોડા ડેરીની તમામ મંડળીઓ સુધી તો અમે સ્વૈચ્છિક બરોડા ડેરીમાં પોતાનું દૂધ ભરવા અમે માન્ય થઈ જઈશું।